અમરેલીમાં ભાજપના લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં એક સંમેલન યોજાયું હતું। દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સંમેલનમાં ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા। સંઘાણીએ મતદારોને વડાપ્રધાનના હાથ મજબૂત કરવા અમરેલીથી એક કમળ મોકલવા અપીલ કરી, જેને કાર્યકરોએ વધાવી લીધી। મહત્વનું છે કે અમરેલીમાં ભરત સુતરિયાની ઉમેદવારી સામે ભાજપના એક વર્ગમાંથી વિરોધના સૂર ઉઠ્યા હતા। આપણા સૌની સાથે રહીને કામ કરવાનું છે। રજા મળશે તો હું જોર્ડન જવાનો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય છે એમાં જઈશ, નહીંતર આપણી સાથે રહી અને એ સંકલ્પને પૂરો કરીશું કે ત્રીજી વખત આપણે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનના શપથ લેતા હોય અને અમરેલીની સીટ સૌથી હાઈએસ્ટ વખત જતી હોય એ દિશામાં આપણે સૌ કામે લાગીએ। એ વિશ્વાસ સાથે મિત્રો તમારે કામ કરવાનું છે। રામ લક્ષ્મણ અમરેલી વિધાનસભાના કાર્યકર્તાઓ, અમરેલી તાલુકો હોય, કુકાવા તાલુકો, અમરેલી શહેર હોય, જે રીતમાં આજે તમે સંમેલન જોયું છે, ખાસ કરીને અમારા દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણી સાહેબ, સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા હોય, બાવકુભાઈ ઉંધાડ હોય, મહેશભાઈ કસવાલા હોય, જયભાઈ કાકડિયા હોય, જનકભાઈ હોય, ડોક્ટર કાનાપાર સાહેબ હોય, અનેક આગેવાનો સાથે ઉપસ્થિત રહે।